ગુડ મોર્નિંગ ગાઈઝીસ. તો આજ સવારમાં ઉઠ્યા તો આરુની મમ્મી કે આપણે આરુની બરોબર હાકર જોખવાની છે, તો એ કે આપણે હાકર લેવા જવાનું છે. મેં કીધું કાઢી લ્યો ટેસ્લા વયા જાય, આપણે લાઠી જોઈએ આપણને મળશે નહીં. પછી પૂછી ગયા અમે લાઠી પટેલ માર્ટમાં. કીધું અહીંયાથી તમને જથ્થાબંધ ભાવમાં જેવી જોઈએ એવી અહીંયાથી તમને મળી જાય. અમે અહીંયા ટેસ્લા પાર્ક કરી દીધી. પછી ઉપડ્યા છે આપણે મોલમાં. આરુભાઈ આગળ હાલવા મળ્યા છે. એ કે આ મોલ દુકાન બહુ મોટી છે, એ કે ઝાઝો ભાગ લઈ દેવાના લાગે છે આ બધા. વયા ગયા અંદર. સંજયભાઈ વાત કરી લીધી શેઠ હારે. શેઠ કે કાંઈ વાંધો નહીં, કે આવો કે બધું મળી જશે. પછી યારુભાઈનું આપણે વજન કરી લીધો. અહીંયા ત્રાજવા હોય ને ઇલેક્ટ્રિક કાંટા હોય, એટલે પહેલાં છોકરાના વજન કરવા પડે, પછી હાકર જોખી નાખીએ આપણે. 12 કિલો જેવો એનો વજન થતો હતો, 12 કિલો ને 800 ગ્રામ જેવો. તો કીધું કાંઈ વાંધો નહીં, 13 કિલો હાકર કરી દેજો આપણને. આરુભાઈ વિચારે છે આ મારી કંઈક વિધિ કરવાને છે. જે આપણે હાકરને ચડાવી કાંટે. શેઠે દેખાડી કે હાકર મેં જોઈ લીધી, તપાસ કરી લીધી, મોટા ગાંગડા હતા. મેં કીધું વાંધો નહીં, જલ્દી વેસાઈ જાય, બાકી અહીંયા ગામમાં કોઈ હાકર બહુ ખાતું છે નહીં. એટલે કીધું કાંઈ વાંધો નહીં, હાલો આ હાકર કરી દો આપણને 13 કિલો. ભાઈ કાંટો જોઈને જોખવા માંડ્યા છે, સાબકે નાખવા માંડ્યા છે. કે હાલો થઈ ગઈ 13 ગ્રામ, કે 2 દાણા નાખી દો, હાલો ને કે તમે જલસા કરો. એ કે હાલો ઓકે, 13 કિલો થઈ ગઈ છે કમ્પ્લીટ. આરુભાઈને પાછા કાંટે ચડાવી દીધા છે. 12 કિલો ને 800 ગ્રામના આરુભાઈને એની હાકર આપી દીધી હાથમાં. લે બટાઈ કે તુંય જલસા કરી. કે 25 કિલો ને 900 ગ્રામ જેવો વજન થઈ ગયો છે બેયનો. એને પપ્પા ઉભા હિસાબ કરે છે કે આ હાળા દિવાળીએ બહુ ખર્ચો થઈ ગયો છે, વાપરવાના ઘટે નહીં તો સારું. પછી કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને આ બધી બળતરા આપણે સુરત જઈને કરવાની છે. અહીંયા કે જલસા કરો. કે પાછું કેલ્ક્યુલેટર મૂકી દીધું એણે. આરુભાઈ ઉપડી ગયા. અને મમ્મી વાહે કે મમ્મી કંઈક લેવા જાય છે, એટલે મને કંઈક લઈ દે. એને મમ્મીએ કાંઈ લઈ ન દીધું. કે હવે કે મારે વેન કરવું જોઈએ. પછી એને મમ્મીએ વેન કર્યું તો પરાયણે એક આપી દીધી એને. હાલો ભાઈ પડીકું લઈ લે બેટા, બીજું હું હાલે કે અહીં કંઈ છે નહીં બીજું. કે ફોફ લઈને લઈ ગયા. પછી પાછા હવે આપણે હાકર લઈને વયા ગયા છીએ આપણી ટેસ્લા પાસે. હાકર આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હાકરને પછી આપણે મૂકી દઈએ છીએ આપણી ડીકીમાં. ટેસ્લાની ડીકી ખોલીને હાકરને આપણે અંદર મૂકી દીધી છે. પછી આપણે નીકળી ગયા છીએ આપણા ગામ તરફ. તો અહીંયા આપણે ગામની વચ્ચે આવે છે હરિકૃષ્ણ સરોવર. ક્યારેક આવો તમે લાઠીથી અકાળા તો વચ્ચે આવે છે, અવશ્યથી મુલાકાત લેજો. પછી ત્યાંથી આપણી ગાડી આવી ગઈ છે હવે આપણા ગામમાં ને આપણી ગલીઓમાં. ગામની ગલીઓમાં આપણે ગાડીની એન્ટ્રી કરાવી દીધી છે. કોઈ છે નહીં, પણ તોય રોલા પાડી દેવાના છે આપણે, એમાં કાંઈ ઘટાડવાનું છે નહીં. ધીમે ધીમે કરતાં ગાડી આપણા ગામ તરફ આગળ વધી ગઈ છે. હવે આપણે ગાડી આપણા ઘરે પૂગી જાય એટલે આપણે પાર્કિંગ કરી દેવાનું છે. તો ગાડીને આપણે આપણા પાર્કિંગમાં મૂકી દીધી છે. કોઈ બતાવે નહીં એવી રીતે, કારણ કે હવે એને હાન સિવાય કાંઈ કાઢવાની છે નહીં. તો ગાડીને મૂકી દીધી છે. અને આરુના મમ્મી કહે કે હાલો કે હું હાકર લઈ લઉં. કે ડીકી ખોલી નાખી છે, હાકર લઈ લીધી છે. હાકર ઉપાડી. કે ઓહો એ આ છોકરા કરતાં તો હાકરનો વજન બહુ વધારે છે. એ કે લે છોકરા તુંય ઉપાડ. પછી ધીમે ધીમે કરતાં આપણે હાકરને કીધું ઓસરીમાં મૂકી દો. આરુભાઈ હલાવવાની કોશિશ કરે છે, પણ હાકરની બોરી એનાથી થોડી હલે. સુરતના છોકરા વેફરું ખાય એનાથી ભાઈ હાકરની બોરીઓ ન હલે. પણ આપણા આરુભાઈ હમણાં અઠવાડિયાથી આવીને દૂધ ખાય છે અહીંયાનું, એટલે એનાથી વળી થોડીક શક્તિ આવી ગઈ છે. બાકી તો પ્રયાસ નિષ્ફળ રહે એવું લાગે છે. પછી થોડીક વાર બહુ પ્રયાસ કર્યા પછી થાકી ગયા, એણે મૂકી દીધું. પછી આરુભાઈના મમ્મી પપ્પા હારે આપણે રામાપીરના મંદિર તરફ પ્રયાણ કર્યા. આપણે રામાપીરના મંદિરે જવાનું છે. આજે બીજ છે તો આપણે પાઠ પૂરવાનો છે રામાપીરનો, અને દેગ છે. તો આરુભાઈ એના મમ્મી ને એના પપ્પા ને એના ભાઈ ને એની દીદી ને એને હારે નીકળી ગયા છે. આપણે જવાનું છે આપણા ગામના રામાપીરના મંદિરે. તો બધાય આરુભાઈ કહે કે રામાપીરની મૂર્તિ તો કે હું જ લઈશ, કે એ કોઈને આપતો છે નહીં. આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર. એકવાર આવો તો અવશ્યથી મુલાકાત લેજો, દર્શન કરવા જરૂરથી પધારજો. તો સસલા જેવા બધા કાસબાની સ્પીડે હાલ્યા આવતા હતા, પણ અંતે તો પૂગી તો ગયા. હવે બધા અહીંયા બધા વાટ જોતા હતા કે હવે ક્યારે પ્રસાદી આવે તો આપણે આરતીને એવું ચાલુ કરીએ. તો આરુના મમ્મી આવી ગયા છે હાથમાં દેગ લઈને, દેગની પ્રસાદી લઈને આવી ગયા છે. વિશ્વાબેન એની હારે છે, ભાભુ છે આ. પછી મહારાજ આરતીની તૈયારી કરતા હતા. મહારાજ કે બધું બહાર મૂકો કે આપણે આરતી કરી લઈ, પછી કે દેગ ધરશું. પછી મહારાજે કરી આરતી ચાલુ. તો આરતીનો લાવો લેવા માટે અમે બધા અહીંયા પધાર્યા હતા. હું અહીંયા ટંકોરી વગાડતો હતો. આ સુરતમાં આપણને આવો કંઈ ટાઈમ મળે નહીં, એટલે આપણે અહીંયા ગામમાં આવીને મજા લઈએ છીએ. આરુભાઈ કહે કે આ ઝાલર તો કે હું જ વગાડીશ. આ સુરતના છોકરાને સરહ હોય એવી આ દેહમાં બાયું વાતું કરતી હતી. પછી આ મંદિરે રામાપીરનો પાઠ પૂર્યો હતો. તો પાઠના દર્શન કર્યા. આરુભાઈ એના મમ્મી ને એના પપ્પા અને ફેમિલી સાથે એને પાઠના દર્શન કરવા માટે આવી ગયા છે. દર્શન કરી લીધા. આરુભાઈ તો રામાપીરના પગે પડી ગયા. એટલે એ મને સદબુદ્ધિ આપજો, કુશલ મંગળ કરજો. તો મિત્રો આ બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો.